નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું દરેકનું સ્વાગત છે. ધોરણ 7 વિષય હિન્દી. બરાબર, તો આપણે 1 થી 4 ચેપ્ટર છે એ ક્લાસરૂમમાં ભણી ગયા છીએ, સમજી ગયા છીએ. હવે ચેપ્ટર 5 જે કાવ્ય છે ધરતી કી શાન, જે આપણે ઓનલાઈન ભણીશું. તો દરેક વિદ્યાર્થી પોતાનું હિન્દીનું પાઠ્યપુસ્તક સાથે લઈને બેઠશે. બરાબર, પહેલાં હું વાંચન કરું છું, પહેલાં કવિ પરિચય મેળવશું, પછી કાવ્યનું ગાન કરીશ અને પછી તમને સમજૂતી આપીશ. તો દરેક વિદ્યાર્થીનું પાઠ્યપુસ્તકમાં ધ્યાન. પહેલાં આપણે કવિ પરિચય મેળવીએ. पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे. उनका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चूरू गांव में हुआ था. उन्होंने कई गीतों की रचना की है. यह गीत सन 1958 में आई हिंदी फिल्म गांव गोरी से लिया गया है. तो आ गीत છે એક, બરોબર. તો કયા પિક્ચરમાંથી? ગાંવ ગોરી, એ પિક્ચરમાંથી લેવામાં આવ્યું છે. इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. तो आ गीतમાં એટલે કે આ કાવ્યમાં કવિએ માણસને સૌથી બુદ્ધિશાળી દર્શાવ્યો છે. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है. એટલે કે મનુષ્યએ પોતાની બુદ્ધિ અને પોતાના શ્રમ દ્વારા બરોબર આ દુનિયા પર ઘણી બધી ઉપલબ્ધિ એટલે કે સુખ સુવિધાઓ મેળવી છે. मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है. मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है. એટલે કે માણસ માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી. મનુષ્ય જો ચાહે વહ કર સકતા હે. એટલે કે માણસ જે ધારે તે કરી શકે છે એવો ભાવ આ કાવ્યમાં સમાયેલો છે. यही भाव काव्य में अंतर्निहित है और यही बात मनुष्य की महानता का प्रमाण है. એટલે કે આ જ ભાવ છે એ કાવ્યમાં સમાયેલો છે, જે માણસની મહાનતાનું પ્રમાણ દર્શાવે છે. તો પહેલાં કાવ્યનું વાંચન કરું. धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे. मनुष्य तू बड़ा महान है. तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे. नयनों में ज्वाल, तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है. पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल. निज को तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे. धरती सा धीर तू है अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले. पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले. गुरु सा मतिमान, पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे. तो आ काव्य હવે આપણે કાવ્યની સમજૂતી મેળવશું. તો શું કહે છે કવિ? धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे. मनुष्य तू बड़ा महान है. એટલે हे भारत के पुत्र, तू इस धरती का गौरव है. तेरी मुट्ठियों में तूफान बंद है.
तुझ में तूफान को भी अपने वश में करने की ताकत है। हे मनुष्य, तू बहुत महान है। तो कवि आया માણસને મહાન કહે છે। શું કામ? તો કે એનામાં એવી શક્તિ છે કે એની મુઠ્ઠીમાં એ તૂફાનને પણ બંધ કરી શકે છે। જો આજે આપણે જોઈએ તો આપણને કોઈ પણ પ્રકારનું વાવાઝોડું આવવાનું હોય તો આપણને પહેલાં ખબર પડી જાય। ખબર વિજ્ઞાન હોય, વૈજ્ઞાનિકો એ લોકો પહેલાં આપણને અઠવાડિયા 10 દી અગાઉ આપણને જાહેરાત કરી દે કે આટલા દિવસ પછી વાવાઝોડું અહીંયા પહોંચવાનું છે, આ દિવસે અહીંથી ચાલુ થશે ને અહીંયા પૂરું થશે। તો એ વિજ્ઞાનનો વિકાસ છે કે માણસ ત્યાં સુધી પહોંચી ગયો કે માણસે એટલો વિકાસ થયો માણસે કે એને એ પણ એ ખબર પડી જાય છે કે અહીં આજથી તૂફાન અહીંથી વાવાઝોડું છે એ ચાલુ થાય ને અહીંયા બંધ થઈ જશે અને વાવાઝોડું કે ક્યાં ક્યાં કેટલા વિસ્તારમાં છે ને કેટલી ગતિમાં હશે એ પણ એ માણસને ખબર પડી જાય છે। તો અહીંયા માણસને એટલે કવિએ મહાન કહ્યો છે। તું જો ચાહે पर्वत पहाड़ों को फोड़ दे, તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે। તો માણસ છે એ પર્વત પહાડોને પણ તોડી શકે છે અને નવા પર્વતનું પણ નિર્માણ કરી શકે છે। એવી શક્તિ માણસમાં છે જે નદીઓના પ્રવાહને પણ રોકીને એને નવો રસ્તો આપી શકે છે। એવી શક્તિ માણસમાં સમાયેલી છે। તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે, તો માટીમાંથી પણ અમૃત એ મેળવી શકે છે। અત્યારે ઘણી જગ્યાએ જમીન ખોદીને એમાંથી જે જરૂરી તત્વો હોય એ મેળવવામાં આવે છે। તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે, એટલે કે માણસ ધારે તો ધરતી અને આકાશને પણ જોડી શકે છે। અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન, તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે રે। તો આપણે જોઈએ તો તું મરકર भी अमर हो सकता है, तुझे अमरता का वरदान मिला है। એટલે કે માણસ મરી જાય તો પણ એ અમર બની શકે છે। કેવી રીતે? તો કે પોતાના કાર્યોથી। તેરી આત્મા મેં સ્વયં પરમાત્મા બેઠા હુઆ હે, એટલે કે આપણી આત્માની અંદર છે એ આપણો પરમાત્મા બેઠેલા, એટલે કે સ્વયં આપણી અંદર ભગવાન બેઠેલા છે। તો આપણે આપણા કાર્યો દ્વારા હંમેશા અમર રહી શકીએ છીએ કે જે આપણા કાર્યો છે એ વર્ષો વર્ષ સુધી એને લોકો યાદ કરે છે। એવી રીતે આપણે અમર બની શકીએ છીએ। માણસમાં એવી શક્તિ છે કે એ નવો નવો આવિષ્કાર કરી શકે છે। પછી છે નયનોं में ज्वाल, तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। तो पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है। निज को तू जान, जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। तो आया कवि कहे छे, हे मनुष्य, तू क्रोधित हो जाए तो तेरे नेत्र आग बरसा सकते हैं, એટલે કે માણસ જો તને ગુસ્સો આવી જાય તો તારા આંખમાંથી પણ અગ્નિ નીકળે છે। તેરી ચાલ में वह शक्ति है जो भूकंप में होती है, તારા ચાલવામાં પણ એટલી શક્તિ છે જે ભૂકંપ લાવી શકે છે। તેરી છાતી में महाकाल रूपी शिव बैठा हुआ है, એટલે કે તારી છાતી ઉપર મહાકાલ રૂપી એટલે ભગવાન શિવ बैठा છે। हे पृथ्वी के पुत्र, तेरे पास हिमालय जैसा ऊंचे दर्जे का दिमाग है, એટલે કે હે આ પૃથ્વીના પુત્ર માણસ, તારી પાસે હિમાલય જેવું મોટું હિમાલય જેવું તારામાં મગજ આપેલું છે। તારામાં ભગવાને એટલું મોટું દિમાગ આપ્યું છે કે મગજ આપ્યું, એટલે કે બુદ્ધિ આપી છે તને ભગવાને। તું अगर क्रोध में अपनी भौं तिरछी कर दे तो उसका वही असर होगा जो शिव जी के તાંડવ કી તાલ में होता है। તો શિવ ભગવાને એક વખત એની ત્રીજી આંખ ખોલી હતી, બરોબર ગુસ્સામાં આવીને કેવું તાંડવ નૃત્ય કર્યું હતું। તો માણસમાં એવી શક્તિ છે કે એ પોતે પણ એવું કાંઈક કરી શકે છે કે જેનાથી એક નવા યુગનો આવિષ્કાર થઈ શકે છે। હે મનુષ્ય, તું अपनी શક્તિ પહચાન, એટલે કે માણસ તારે ખાલી તારી પોતાની શક્તિ જ પહેચાનવાની છે। તેરી વાણી में युग की ललकार है, तेरी आवाज सारे युग की आवाज है, એટલે કે તારી વાણીમાં તારી અંદરની શક્તિ એટલી છે કે તું એક નવા યુગને લાવી શકે છો।
પછી છે ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર, તું જો ચાહે તો કાલ को भी थाम ले, पापों का प्रलय रुके पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले, गुरु सा मतिमान पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। तो आया कवि कहे छे, हे मनुष्य तुझ में धरती जैसी जैसा धीरज है, तुझ में अग्नि जैसी शक्ति है, तू जो चाहे तो काल को भी रोक सकता है, तू अगर हिम्मत से काम ले तो पापों की विनाश लीला भी रुक सकती है, और आदमी को हैवान बनने से रोका जा सकता है, तुझसे महान देव गुरु जैसी बुद्धिमत्ता है, એટલે કે तुझ में महान गुरुदेव जैसी बुद्धिमत्ता है, और तू पवन की तरह गतिशील है, तू आकाश से भी ऊंचे पहुँचने की शक्ति रखता है। એટલે કે માણસ પાસે એવી શક્તિ છે, માણસમાં કેવી ધીરજ કીધી છે તો કે ધરતી જેવી એનામાં ધીરજ છે, ધરતીમાં ધીરજ છે ને, કેટલો બધો એના ઉપર ભાર છે ધરતી ઉપર, તો એ કેવી શાંતિથી બેઠી છે, તો માણસમાં પણ એવી ધરતી જેવી ધીરજ છે, અને અગ્નિ જેવી એનામાં શક્તિ છે કે જે કોઈપણ કાળને રોકી શકે છે, કોઈપણ બનાવને એ બનતો રોકી શકે છે, એવી માણસમાં શક્તિ છે। અને જો માણસ હિંમતથી બુદ્ધિથી કામ લે તો આ દુનિયામાં જે પાપો છે એને પણ રોકી શકે છે, બરોબર। તો એ માણસને હેવાન એટલે કે રાક્ષસ બનતો એ અટકાવી શકે છે। જો માણસ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો એ બીજા અત્યારે જે બધું ભ્રષ્ટાચાર ને એવું બધું ચાલી રહ્યું છે તો એને વિનાશ લીલા એટલે કે પાપોને પણ તે રોકી શકે છે, એવી માણસમાં શક્તિ છે। ને માણસ છે એ આકાશ से भी ऊंचे पहुंचने की शक्ति रखता है, એટલે કે માણસ છે એ આકાશ કરતાં પણ ઉપર પહોંચવાની વધારે શક્તિ ધરાવે છે। આપણે જોઈએ જ છીએ કે માણસ ક્યાં ચંદ્ર સુધી, ચાંદ સુધી પહોંચી ગયો છે, ત્યાં પણ એ જઈને વસવાટ કરી શકે છે, ત્યાં જઈને ઘણા બધા સંશોધનો કરે છે। તો માણસ છે એ ખૂબ જ એણે વિકાસ કર્યો છે। તો કે દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ તો માણસે ઘણું બધું આવિષ્કાર કર્યો છે। तो मनुष्य के पास अन्य जीवों की अपेक्षा सोचने समझने की विशेष बुद्धि है, तो माँ भगवान इस बुद्धि के द्वारा उसने अनोखे आविष्कार किए हैं। मनुष्य को वाणी का वरदान मिला है, तो मानस ने ज वाणीનું વરદાન મળ્યું છે, બરોબર। માણસ જ બોલી શકે છે, બીજા કોઈ પ્રાણી બોલી શકતા નથી। અને ભાષા છે, ભાષા શક્તિ કોની પાસે છે? માણસ પાસે જ છે। તો એનો ઉપયોગ કવિ કરવાનો કહે છે કે તમને ભગવાને સરસ મજાની વાણી આપી છે, ભાષા આપી છે, તો એના બળ ઉપર તમે સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ કર્યો છે, બરોબર। તો તમે આ દુનિયામાં ઘણું બધું કરી શકો છો। તો આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે। જે કોઈને આમાં કાંઈ ન સમજાણું હોય તે મને મેસેજ કરીને ફોન કરીને પૂછી શકે છે, બરાબર। તો આજનું હોમવર્ક લખી લેજો। આ કાવ્ય છે એ એક વખત સારા અક્ષરે લખવાનું છે। દરેક વિદ્યાર્થીએ આ કાવ્ય એક વખત સારા અક્ષરે લખવાનું છે, અને શબ્દાર્થ છે એ 5 વખત લખીને ફોટા પાડીને મોકલવાના છે, બરાબર। તો હવે આપણે પછીના પીરિયડમાં મળીશું।